પણ 11 સાયન્સની અંદર આ સૌથી પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના. આ પાયાની સંકલ્પનાઓ છે ને એની અંદર એક દ્રવ્ય નામનો શબ્દ આવે છે. તમે આખા ચેપ્ટરની અંદર જોશો ને તો જ્યાં ત્યાં બધે દ્રવ્ય દ્રવ્ય દેખાશે. એટલે દ્રવ્યનો સ્વભાવ, દ્રવ્ય શું છે એના વિશેનું જ્ઞાન તમને સંપૂર્ણ હોવું જોઈએ. ચલો હું સમજાવી દઉં શું છે દ્રવ્ય. દ્રવ્ય શું છે તો અહીં લખ્યું છે દ્રવ્ય એક એવી વસ્તુ છે જેની અંદર શું હોય, દળ હોય. બરાબર. બીજું એક એવી વસ્તુ છે જે જગ્યા રોકે, મતલબ કે કદ હોય. મતલબ કે દળ અને કદ ધરાવે ને એને આપણે દ્રવ્ય કહીશું. દળ અને કદ કોણ ધરાવે તો એના કણ તરીકે આપણે ઓળખીશું. કણ હોય એની અંદર કોણ હોય, દળ હોય અને કદ હોય. હવે દ્રવ્ય હોય ને એની અવસ્થાની વાત કરીએ તો એક ઘન, પ્રવાહી અને વાયુ છે. 3 અવસ્થા છે. આનો આકાર નિશ્ચિત હોય. આ જે પાત્રમાં ભરો એ આકાર લઈ લે. આ તો આખા પાત્રને જ ભરી દે. પછી દ્રવ્યનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે શુદ્ધ અને મિશ્રણ. મિશ્રણ એટલે અશુદ્ધ. શુદ્ધની અંદર તત્વો આવી જાય. ટોટલ 119 જેટલા તત્વો છે. આવર્ત કોષ્ટકની અંદર તમે જોશો. એ આવર્ત કોષ્ટકની અંદર ધાતુ અધાતુ તત્વો ભેગા થાય ને એટલે સંયોજન બનાવે. તો આ જે આ સંયોજન છે ને, એ સંયોજન કોને કહેવાય? તો આ તત્વો હોય ને એ શરૂઆતની અંદર એમના ગુણધર્મો જે ભૌતિક અને રાસાયણિક હોય, જ્યારે સંયોજન બને ને તો એ ખોઈ દે અને નવા ગુણ ધારણ કરે. એને આપણે સંયોજન કહેવાનું. મિશ્રણ કોને કહેવાય? તો આ તત્વો હોય, 2 તત્વો ભેગા થાય તો એ મિશ્રણ બનાવે, પણ પોતાના જે ગુણધર્મો હોય ને જાળવી રાખે, એ બદલતા નથી. હવે આ મિશ્રણની અંદર 2 શબ્દ આવે છે, સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહેવાય? તો ટ્રાન્સપરન્ટ તમે પાણી જોયું હશે. એની અંદર હું મીઠું નાખું તો પણ આપણને રંગવિહીન ટ્રાન્સપરન્ટ પાણી જેવું જ દેખાશે, તો એને સમાંગ સમજવું. અને જો તમને અશુદ્ધિ દેખાય, ફોર એક્ઝામ્પલ પાણીની અંદર રેતી નાખીએ તો ડોળું થઈ જશે, તો તમારે સમજવાનું કે વિષમાંગ છે. હવે આપણે જો દ્રવ્યના સ્વભાવની વાત કરીએ ને તો એ કણોનો બનેલો છે. પછી કણો વચ્ચે હોય ને જગ્યા હોય, જેના આંતરાણવીય અવકાશ કહેવાય. કણો સતત ગતિશીલ હોય. બીજું કણો વચ્ચે આકર્ષણ હોય, જેના આંતરાણવીય આકર્ષણ બળ કહેવાય. આના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો રંગ, ઘન, ઘનતા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ એ દ્રવ્ય હોય ને એના ભૌતિક ગુણધર્મો છે. રાસાયણિક ગુણધર્મો તો ઓક્સિડેશન છે. એના પછી એની ક્રિયાશીલતા, જ્વલનશીલતા એટલે કે દહન થવું. એના પછી દ્રવ્યની વિશેષતાની વાત કરીએ તો અત્યારે મેં જે કીધું એ જ પ્રમાણે શું, કણો વચ્ચે જગ્યા હોય, ગતિશીલ હોય અને આકર્ષણ હોય. આટલી વસ્તુ જો તમે યાદ રાખશો તો દ્રવ્ય વિશેનું સંપૂર્ણ નોલેજ તમને મળી ગયું છે એવું સમજવાનું. આગળનું જે ભણવાનું આવશે એમાં તમને સહાય થશે. યાદ રાખવાનું શું, દ્રવ્ય શેનું બનેલું છે? કણનો. કણ શું ધરાવે? દળ અને કદ.